તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને અમે છે ને સવારમાં બહાર જઈએ, અમારા મામાને ઘરે જઈએ. હું મારી મમ્મી મારી મમ્મી પેલા ગયા હતા ને પછી હું ગયો તો. સવારમાં જઈ આવી ને જાવું તું તે મારે કામ હતું કેટલા ટાઈમ થા જાવું તું તે જવાતું જ નહોતું તે મેં જઈ આવું એમ. પછી મામાની ઓલા મકાને રહેવા વયા જાય તો ન્યા ચડ દઈને નહીં જવાય. મેં કીધું અહીંયા બાજુમાં જ તો એને જ જવાતું તો પછી મેં જઈ આવું. બરાબર. હું છે ને બહાર ગયો તો અને પછી ત્યાંથી સીધો મારા મામાને ઘરે, મતલબ આગળની શેરીમાં જ છે, તો ત્યાંથી સીધો હું લેવા ગયો. એટલે બપોરના છે ને અત્યારે 12:30 થઈ ગયા છે. તો હમણાં હવે ઘરે આજ છે ને જમવામાં 2 જણાનું છે, મારું મમ્મીનું ને ભાઈનું. 3 જણા જ છે ને જમવામાં. રસોઈ બનાવવાની છે તો એટલે મમ્મી છે ને થોડી વાર મેં કીધું મામાને ઘરે બેસવા જાય ને થોડુંક કંઈક કામ હતું, કેમ કે મારા મામાની બીજે મકાને રહેવા વૈજા છે ને તો થોડુંક દૂર છે, તો પછી કઈ કામ થાય નહીં એમ. તો જેટલું બાકી છે ને એટલું અહીંયા કરી નાખે એમ. તો એ અહીંયા મળીએ એવા. હવે 2-3 દિવસ જ છે. 2-3 દિવસ જ છે. 2-3 દિવસ જ છે. કેદી ફેરવાનું કીધું કઈ? અઠવાડિયું જેવું થઈ જાહે. એટલે એમ કે 2-3 દિવસ અઠવાડિયાની મતલબ થોડું ધીમે ધીમે બધું સામાન લઈ જાય. બધું ઘણું ખરું તો વહી ગયું છે. અચ્છા, થોડું ધીમે ધીમે બધું ઓલું બધું આખું મકાન બન્યું કે બાકી છે હજી? આખું મકાન નથી બન્યું, નીચે થોડુંક તૈયાર કરી દીધું છે. રેવાય ને એવું. પછી છોકરાને સ્કૂલ ખુલી જાય એટલે પછી ત્યાં બેહાડ્યા હોય એટલે પછી એક્સેસ કરવું પડે ને એટલે એ વ્યા ચાલે ચાલે. સરસ. તો જમવાનું બનાવવાનું બાકી છે કે બની ગયું છે? આપણે અડધું બની ગયું છે અને રોટલી બાકી છે. ઓકે. અને ગઈકાલે છે ને સાંજે અમારે લગભગ સમથિંગ હું મેચ જોઈને આવ્યો ઘરે, બરાબર? તો ગઈકાલે સાંજે મમ્મી ને પપ્પાની બહાર ગયા હતા, ભાઈ એક જ હતો. તો અંદાજિત 11-11:30 થયા છે. તો અમારી શેરીના ગેટે બહુ મોટો ધડાકો છે. તો મતલબ કે સબસ્ટેશન અમારી શેરીના ગેટે છે. તો ત્યાં ખબર નહીં અચાનક આમ બહુ મોટો ધડાકો થયો ને આગ થઈ હતી મમ્મી. એટલે આમ ત્યાં ઝાડવા છે એમાં રિફ્લેક્શન આવતું હતું, બહુ મોટો ધડાકો હતો. અમે આવ્યા ને તો આમ દેવો પડતો તો આમ તાપ થતો હતો અને ગાંઠ પબ્લિક ઊભી હતી. એ ઓછું હતું એટલે ત્યાં તઈ તો બહુ ઓલું થયું હતું ધડાકો. આવી ગરમી પાવર જાય તો શું કરે માણસ રાતના? ગરમી મતલબ પાવર બધી જગ્યાએ વહી ગયું તારી શેરીમાં. તો બધા શેરીના આદમી ને નાના નાના છોકરા લઈ લઈને બધા બહાર હતા ગેટે. એટલે કાલે આવી રીતના ઘટના થઈ ગઈ. શેરીના ગેટેમાં છે ને બહુ મોટો ભડકો થઈ ગયો. મતલબ કે ડીઓ ઓલો આવે ને એ આખો હળગી આખું ચેન્જ કર્યું ને બધું થયું, બરાબર? અને પછી ઓલા આવ્યા હતા જીઆઈબી વાળા ભાઈઓ બધા, લગભગ 2 વાગ્યા હશે ત્યાં લગી બધું કર્યું. 2 વાગ્યા 2-3 કલાકનું કહેતા હતા કે થાય એમ. ક્યારે એવો એ નથી ખબર. પછી હું ઘર આવીને કીધું હવે સુઈ જાઉં, ધાબે વહી ગયો. પછી મને આઈડિયા નથી કેટલા વાગે આવ્યો. 1:30 વાગે નિશાન કેતી પાવર આવ્યો એમ. 1:30 વાગ્યા પછી છે કદાચ લગભગ. 1:30 વાગે પાવર આવ્યો. તો એટલા વાગી ગયા હતા, બરાબર? જમવાનું બનાવી નાખો. ચાલો બનાવું જોઈએ ને. હા સમજો ગાઈસ, શું થઈ ગયું? તો ગાઈસ અત્યારે છે ને વાગ્યા છે 4:45 એવા. 4:45 થઈ ગયા છે. અને અત્યારે છે ને પાવર વયો ગયો અચાનક. એટલે ગઈકાલે સાંજે ગયો હતો ને તો મને એમ લાગે છે કે અત્યારે ને રિપેરિંગ કરવા વાળા ભાઈ પાછા આવ્યા છે કોક, બરાબર? એટલે પાવર વહી ગયો. પણ એક નવીનની વસ્તુ છે ને, આમ જો એસી ચાલુ હતી ને તો અચાનક પાવર વહી ગયો ને તો આ એસી જો પાખડા આમને ખુલ્લા રહી ગયા, બરાબર? એટલે આવું છે ભાઈ. અને મમ્મી એ બધું જો હરખું કરે છે. આ બધું બંધ કર્યું હોય આપણે એસી ચાલુ હોય એટલે મમ્મી ઓલું કરે છે. ગરમી કેટલી થાય પાવર વયો ગયો છે. ગરમી બહુ થાય છે. તો બફારો બહુ જ થાય છે. એમાં એસી ચાલુ હતી ને હવે બંધ થઈ ગઈ ને એટલે હવે વધારે બોલું થાય, વધારે ગરમી થાય. હા એટલે વધારે ગરમી થાય. હા સલનેની પેટીઓ લઈ આવ્યા. આમ જ નાખવાનું છે ને? હા એમ ઊંધું નાખ્યું છે બસ. ઓકે, હજી ઊંધું નાખ્યું, આમ ફેરવી દેવાનું. ઓકે. તો ગાઈસ અત્યારે કેવું છે, અમે જમીનને ફ્રી થઈને બેઠા હતા, બરાબર? અહીંયા પડદો બંધ કરવા ગયો ને તમે જો આખો પડદો નીચે હવે એવો આખો પડદો નીચે પડી ગયો. આ જે છે ને એ થોડુંક બરાબર ઓલું નહોતું. ક્યાં ગયું ઓલું દાયરું? આ છે ને જો ઢીલું થઈ ગયું છે આખું મમ્મી. આ એના કારણે એવું થયું. એને પેલા છે ને એક બાજુ આમાં ચડાવી દેવાનું છે. હવે એ એક બીજી બાજુ છે ને બસ હવે અહીંથી આમ ખેંચી લે અને હવે અહીંયા છે ને ફીટો બંધ કરી દેવાનું એટલે પડે નહીં. આમને કરે આમ ઝટકો મારો ને, આમ ઝટકો મારો ને તો પડે આખો. કેવી કઈ થોડા હળું બેન ઝટકો ન મારે, જોરથી મારે એટલે જ આ પડી ગયું હોય.
જોરથી માર્યો હોય ગાઈસ એટલે. મેં આમ આમ જોરથી આમ બંધ કર્યો ને ત્યાં તો આ આખો પડદો પડાઈ કરતા નીચે આવ્યો બરાબર. આ થોડુંક ધીમેથી ઝટકો મરાય. ધીમેથી અરે ભાઈ જોરથી નો એકવાર પડી જ ગયું તું અહીંથી મેં જોયું હતું એકવાર પડી ગયું હતું. આ બોલ છે ને પેલા ખોલીને પછી છે ને આખો જો આ બોલ નીકળી ગયો છે સમજે. ખોલી નાખ્યું હા. ખોલ તો જ હરખું ઓલું થાય ને એમ. આ બહાર કાઢીને હવે આમાં ફિટ કરી દો. આ જે છે ને એના કારણે છે ને ઓલું થયું હતું. આ જે ગોળો છે એ સાઈડમાં એ જો હરખો ફિટ હોય ને તો હરખું રહે. નીકળી ગયો હોય. એના કારણે નીકળી ગયું. ઝડપથી હરખું કરવા જાવ તો પછી નીકળી જ જાય ને. એટલે પડદો છે ને ભડીંગ કરતા નીચે આવ્યો બોલો. વળે હા હરખું જ છે. સરસ જો છે. આ બધે બહુ ઓલમ ફાસ આમ કરતા હોય ને તો આ નીકળી ગયું ઓલું. આ હોતે એ નીકળી ગયું. એને એ છે ને આખો પડદો કાઢીને હરખું કરવું પડે તો થાય. કોણ કાલ તું કરી દઈશ ને? મારા પાસે કામ છે. શું કામ છે? એમની કાઢી નાખો ને તું નવરી નો રહેવી જોઈએ. કરી બધું. આયા છે ને આયા કેમ મંજવાળું દેખાય છે? ક્યાં આયા દિવસે. આયા હા કે એને હારું ફિટ નથી થયેલું દેખાય એટલે એટલે પાઇપ માંથી અંજવાળું આવે. એટલે અત્યારે વોલ રહી ગયો હોય એમ. હોલ તો મેં 2 વખત ના, ના, પડી હોલ ગયો ને. શું પડી ગયો ઓલો બોલ. બોલ એટલે આ વેસ્યુ લઈ અને ફિટ હાથેથી થઈ જાય. હે હાથેથી થઈ જાય. હાથેથી વારથી નથી થાતું. વાર લાગશે પણ થઈ જાય ખરું. ઓ ફિટ જ નથી થાતું. તો ગાઈસ ફાઇનલી છે ને મેં ફિટ કર્યું ને ત્યારે છું આમ જો આ મારે ફિટ કરવું પડ્યું. તે કર્યું એમ નહીં. આમ જો આમ જોઈ લ્યો. આ એક થોડુંક ઢીલું જ છે આમ એટલે આનો અંદરથી જ બોલ બોલો થઈ ગયો છે. એમ નથી કરવાનું. હા જો પણ આ એક બોલ ફિટ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો આમ જો. તો એ છોડે મમ્મી આમ જો છોડે આમ આ રીતના છે વળાક. અહીંથી ઝૂલી ગયો છે અહીંથી નીચે આખો આવી ગયો છે. હે આખો નીચે આવી ગયો છે. આ વેસ્યુ લઈ કર દે. પેશીઓથી આટા વયા જાય ના હવે થઈ ગયા છે હવે એટલું બહુ ન હોય ન નીકળે હવે જો આજે છે ને આમ ન નીકળે શું નીકળી જાય ન નીકળે જો ન નીકળે હવે પેશિયાથી ન કરે ને કરી ઈ છે ઈ પણ તૂટી જાહે. અરે તૂટી જાહે ઈ ફિટ કર્યો છે મેં નહીં સમજે આ થઈ પણ ગયો. આ બાજુ ફિટ કરવા જેવો છે. એ બધું ફિટ કરવાનું છે. આ બાજુ છે કડક જ છે. ઓકે છે હવે ન કરાય. હે હવે નથી કરવાનો નથી કરવાનો. નહીં. એમ નહીં જોરથી તે પાડ્યું તો પડી જાય ને આ પછી થોડો રે આ બધી સકડી નીકળી ગઈ છે. આને કાલ મારે હરખું બધું કરવું જોઈએ. તો ગાઈસ રોંડે છે ને પાવર વહી ગયો તો એટલે પાવર નો પછી હું તો છે ને બહાર જ વહી ગયો. મેં કીધું પાવર નથી તો અહીંયા ખોટું એટલે આ બધું પેક ને મારા પીસી માં કઈ કામ થાય નહીં એટલે મેં હાલ હું અહીંથી બહાર એમ એટલે હું છે ને બહાર વહી ગયો તો બપોરે. પાવર કેટલી ક્યારે આવ્યો પછી? તરત જ આવ્યો 4:05. ત્યારે જ આવી ગયો તો તરત જ. એ તરત જ આવી જાય કેમ કે ગઈકાલે છે ને પેલો ધડાકો થતો ને કાલે સાંજે મોસ્ટ ઓફ થઈ ગયું હતું પણ થોડું ઘણું બાકી રહી ગયું હોય ને કે એના કારણે થોડુંક પાવરમાં આજે એક દિવસ હજી સેટ કરતા હોય એટલે એવું હતું એટલે ફટાફટ આવી ગયું એમ. આ સોફા કવર હોત વીખી નાખ્યું હા ઉપર ચડીને. પણ હરખો થઈ ગયો ને પડદો જો. હરખો તો થઈ જાય છે. આ બધું છે કાઢવાનું છે હરખું થઈને. ઓકે જ છે હવે. ગરમી બહુ થાય છે. ગરમી બહુ છે. સરસ. આંધી કર્યું તી છું. નકર કાઈ નો થાત. 2 પેટી આવી સાબુની ભાવ વધીને આવ્યા છે અને દેશમાંથી આવ્યા અહીંયા રામદેવ પાર્કિંગમાં ખોડલમાં બસમાં આવી છે. 7 પેટી આવી છે. 5 ઓલા ફઈની અને 2 આપણી તે લઈ આવ્યા છે. ઈ ગામ એવડે ઈ ગામડે હાબુ આવે ઈ સારું આવે. બહુ મસ્ત આવે આપણે અહીંથી લેતા ને કરતા. હા અને આમાં છે ને શિરોડી નથી આવતી અને એમાં છે ને ગામડે અહીંથી લઈ છે ને આપણે એમાં નીચે આપણે વાસણ ટોકામાં કે ઓલામાં નાખીને તો જામ થઈ જાય શિરોડી. બરાબર. ઉખેડવો પડે અને આ શિરોડીનું સેજે ની આખો ગળી જાય એમને પાણી થઈ જાય બસ એવો લેવાય ને નકર થોડો ગામડેથી મગરવાય. તો ગાઈસ છે ને ગઈકાલનો થાક હજી લાગ્યો છે મને બરાબર. તો આમ મસ્ત મજાની હજી નીંદર આવે છે કેમ કે આજ વહેલા જાગ્યા હતા ને ગઈકાલે પાવર વહી ગયું એટલે મોડા સુતા બરાબર એવું બધું થઈ ગયું એટલે આજનું શેડ્યુલ વિખાઈ ગયું છે આખું અને આજનો વિડીયો લેટ મારો પોસ્ટ થયો બોલો. ગઈકાલે છે ને પાવર વહી ગયો એટલે સાંજે કઈ પોસ્ટ થયો નહીં એટલે આજ થોડોક લેટ વિડીયો પોસ્ટ થયો.
બાકી બસ આજનો દિવસ આવો ગયો છે બરાબર. કાલે થોડોક મસ્ત વિડીયો છે તો જોવાનું ભૂલતા નહીં. તો બસ વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા મળશું. બાય બાય. ત્યાં લગી બધાને.